આખો દાડો છોકરાઓ મોબાઈલ જોવે છે, તો શું કરવાનું? એ તો છોડો, એમની મમ્મી આખો દાડો ઇન્સ્ટાગ્રામ પર હોય છે. એ લોકોને છોકરાઓ થોડી શીખવામાં આવી કઈ રીતે મોબાઈલ ઓછું જોઈએ. તો કે સામાન્ય રીતે મોબાઈલ કોઈ બી વસ્તુ ઉપયોગી તો છે જ, વાત સમજે કે ના સમજાય, પણ દરેક વસ્તુની એક લિમિટેશન હોય કે ના, બાઉન્ડ્રી હોય કે ના હોય? બાઉન્ડ્રી હોય કે ના હોય? દરેક વસ્તુની બાઉન્ડ્રી હોય કે ના હોય? ધારો કે તને ખાવાનું શું ભાવે છે? કઈ વસ્તુ ભાવે છે? મેગી. હવે તું આખી જિંદગી મેગી ખાય તો તને હેલ્પફુલ થશે કે નુકસાન કરતા થશે? વાત સમજે કે ના સમજે? તો દરેકની એક બાઉન્ડ્રી હોય. તમે જોજો અઠવાડિયામાં રોજ જે આપણી મમ્મી જુદી જુદી રસોઈ બનાવે, વાત સમજે ને, તેનું કઈ કારણ હશે ને. રોજ જે મેગી નહીં બનાવે, રોજ જે મેગી બનાવશે, શાક હોય તો જુદું હશે, દાળ હોય તો જુદી હશે, કઢી બનાવશે, દાળ બનાવશે, દાળ પણ અલગ અલગ પ્રકારની હોય, મગ બનાવશે, બીજું બનાવશે કે નહીં બનાવે. દરેકની એક મર્યાદા છે. એ મર્યાદા પ્રમાણે ચાલશો તો એ ઉપયોગી થશે, નહીં કે તમારું આખું જીવન બગાડી નાખશે. હવે મોબાઈલ એવું છે કે તમે એક વસ્તુ જોશો પણ એની અંદર બીજી એટલી બધી વસ્તુ આવશે તો કે 2 મિનિટ, 5 મિનિટ, કલાક, 2 કલાક, 4 કલાક જતા હશે ખબર જ નહીં પડે. હવે તમારા સમય, એ સમય હાથમાંથી જતો રહે, પાછો નહીં આવે. સમજે ને? દરેકની એક બાઉન્ડ્રી હોય, એક મર્યાદા હોય. સમજે ને? એ મર્યાદા સમજી જાવ તો તમને બહુ મોટો ફાયદો. મર્યાદા નહીં સમજો તો તમને બહુ જ નુકસાન કરતા. વાત સમજી કે ના સમજી? દરેક વસ્તુ ઉપયોગી છે, તેની મર્યાદામાં આપણે રહેવું પડે. લિફ્ટ ગમતી હોય તો વારે ઘડી લિફ્ટમાં જવાનું ના હોય, તો જરૂર હોય ત્યારે જ એ કરવાનું. ઊંઘ ગમતી હોય 24 કલાક ઊંઘાય નહીં, એની મર્યાદા છે. તો રમવાનું ગમતું હોય પણ 24 કલાક રમવાનો ભાગ ના હોય, ભણવાનું ગમતું હોય પણ 24 કલાક ના, એના અલગ અલગ વિષયો છે, એનો સમય અમુક રીતે પાડવી દેવાનો ભાગ. વાત નહીં. જો એ તમને આવડી ગયો તો જીવનમાં સફળતા મળશે, નકર નિષ્ફળ જશો. વાત નહીં કે સફળ થવામાં બીજું કશું, દરેકની મર્યાદા આવડી ગઈ તમારે, એ મર્યાદા ઓળંગશો નહીં. આ સીતાજી હતા, લક્ષ્મણજીએ મર્યાદા મૂકી હતી ને, તે પછી એ મર્યાદામાં રહ્યા કે બહાર નીકળી ગયા તો શું થઈ ગયું? એનું હરણ થઈ ગયું. તો તમે મર્યાદાથી બહાર નીકળશો, તમારું હરણ થઈ જશે, તમે તમારા વશમાં જ નહીં રહો. બીજી રીતે મોબાઈલ તમને હિપ્નોટાઇઝ કરે છે, તમારું જીવન બરબાદ થઈ જશે. તમે તમારી જાતને જ ઉપયોગી નહીં થતા. તમે તમારી જાતને ઉપયોગી નહીં થતા તો મા બાપને કેવી રીતે ઉપયોગી થશો? વાત સમજે ને? જેમને જન્મ આપ્યો છે, જેમને તમને ઉછેર્યા છે, હવે આ કરશો તો તમારું એજ્યુકેશન ડાઉન થઈ જશે. તમે લગ્ન કરશો તો તમારું વૈવાહિક જીવન સફળ નહીં થાય. વાત સમજે કે ના સમજાય? બાળક હશે તો બાળકને સાચવી નહીં શકો. વાત સમજે ને? ધારો કે આની અંદર જ પડી રહેશે તો બાળક જન્મ છે પણ વિકલાંગ જન્મ છે. આખી વૃત્તિ જેની અંદર નાખી દીધી છે. બધી વસ્તુ સમજવી પડે. બધી વસ્તુ સારી છે પણ એની મર્યાદા એ કરવી પડે. ફરવા જાવ તો આખી જિંદગી ફર જ કરો. મર્યાદા સમજી લેશો તો વાંધો નહીં. હવે મર્યાદામાં રહેશો કે મર્યાદાની બહાર જશો? હા ભાઈ, ગઈકાલે કે આવતીકાલે? આજથી જ? બહુ સરસ છે, તો સારા છે. આજથી થાય તો બહુ સરસ છે. બહુ જો પહેલા તું થાય ને તાર મમ્મી રાજી થઈ જાય. મમ્મીને ખુશ રાખવાના કે નહીં રાખવાના? તમને જન્મ આપ્યો, તમને મોટા કરે છે, હજી ઘણી બધી હિતાહિતનું ભાન નહીં રહે ત્યાં સુધી તમારી કેર લેશે. તો જો આ તું મર્યાદા કર તો પહેલા તારા મમ્મી ખુશ થઈ જાય. તારા મસ્કા મારીને ખુશ નહીં કરવાના. તરત જ કે ના, આ મર્યાદા છે, એના ટાઈમ ટેબલ પ્રમાણે રહે છે. બિલકુલ નહીં. ચિંતા જતી રહેશે. હવે તું આ બરાબર નહીં રહે તો મમ્મીને ચિંતા રહ્યા કરશે. ખાતી હોય, પીતી હોય, રસોઈ બનાવતી હોય, કઈ બી જતી હોય તો એ થાય કે આ હું આ જઉં છું, બાથરૂમ જઉં છું, આ મોબાઈલ તો નહીં ખરો લે ને, આ પેલું તો નહીં કરે ને, હું આ પેલા ત્યાં જઉં છું, જ્યાં કઈ સત્સંગમાં આવે છે તો આ છોકરા મોબાઈલ ખોલીને રમશે કે નહીં. બધું એ ચિંતા રહેલા. હવે ચિત્તની ગેરહાજર થઈ જાય, તારી મમ્મી બીમાર થઈ જશે. ચિત્તની ગેરહાજરી એટલે રોગ બીમારી થઈ ગઈ.
સાચું ને? ખાલી આટલું જ કરશે અને તું મર્યાદા સાથે મોબાઈલનો ઉપયોગ કરી છે, તારી મમ્મીને રોગ બીમારી નહીં થાય તો મોટો મોટો ફાયદો થયો કે ના થાય? અને અત્યારે તો બીમારી થાય તો બધું સસ્તું છે કે મોંઘું થઈ જાય છે? દવાએ મોંઘી, ડૉક્ટરની ફીસ એ મોંઘી, અને કશું બીમારી ના હોય તો એ તમને ગમે તેવી દવા આપે છે, અને કઈ સર્જરી ના કરે તો એ સર્જરી કરી નાખે છે. અત્યારે તો બધું આવું છે. ખાલી તું આટલો જ વ્યવહાર તારો મર્યાદામાં કરે તો તારી મમ્મી ખુશ થઈ જશે, તારા પપ્પા ખુશ થઈ જશે, બધા ખુશ થઈ જશે. આજથી બધું બરાબર થઈ જશે ને? પ્રોમિસ? ગોડ પ્રોમિસ? પ્રોમિસ આપ. જવાબ આપી દીધું ને કે ના આપી દીધું? હવે તેમ છતાં હજી જલ્દી સુધરશે નહીં, પણ એક પ્રોમિસ આપી છે એટલે ધીમે ધીમે બીજ નીકળશે ને એમ કરતા કરતા બરાબર થઈ જશે. હા, લગભગ બધું આવું થઈ ગયું છે અત્યારે. ટેકનોલોજી આ રીતે થઈ. હવે કોરોના થયો એમાં પણ મોબાઈલ થી જ ભણવાનું આવ્યું, એટલે પછી આ બધી વસ્તુ આવી ગઈ પાછું ને. અને પછી ફ્રેન્ડ સર્કલ પણ એવું હોય, દરેક ફ્રેન્ડ સર્કલ સુખી હોય એટલે મા બાપ પેલું શું કે બધું મને નહીં ખબર, એપલ વેપલ શું કે છે, આઈપેડ ને બધું આપે, એટલે બધું આ મમ્મી મને આ અપાવવા આપો એટલે મા બાપને ચિંતા થઈ જાય બધી. અમારા ટાઈમમાં આવું બધું હતું ને. અમારે તો ઘરમાં લેન્ડલાઈન નતું ને કશું નતું, રેડિયો ને બધું કશું નતું. અત્યારે તો છોકરાઓ ના જોઈએ પહેલા જ મા બાપ બધું લાવી આપે, એટલે જાતે જ ઉપાધિ બધી ઉભી કરે. તેમ છતાં મારા આશીર્વાદ છે આ છોકરાઓ કેમ કરીને મર્યાદા સાથે જીવન જીવવા ખૂબ પૂછો, વાતચીત કરો. શું નામ તારું? હેલી? સરસ નામ છે, હેલી. શું કઈ કે છે ને મુંદલામાં, શું કે હેલી આવી છે એવું કે છે ને? હે, વરસાદની હેલી આવી છે. અમારે ટીચર છે. આ છોકરાઓ જોડે બહુ બધું ભણવાનું છે. હેલી, વરસાદની હેલી આવી. સરસ બધું છે. હવે તારી સમજણ ભૂલ વિનાની થાય અને તું ડોક્ટર બને તો એમાં સારું કયું કહેવાય? ડોક્ટર બને કહેવાય કે તારી સમજણ ભૂલ વિનાની થાય? શું કહે છે હેલી? તું ડોક્ટર બની એ સારું કહેવાય કે તારી સમજણ ભૂલ વિનાની એ સારી કહેવાય? વેલ્યુ વધારે કોની, ડોક્ટરની કે તું ભૂલ વિનાની થઈ એ વેલ્યુ વધારે? ભૂલ વિનાની. એટલે ભૂલ વિનાના થવાનું છે. તમારી સામે જે સંજોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતું નથી. જેમ છે તેમ સમજાઈ જશે એટલે તમને ભૂલ બધી જતી રહેશે. અત્યારે તમારી પાસે સંજોગ આવે પણ જેમ છે તેમ દેખાતો કે સમજાતો નથી, એટલે ભૂલ વાળું બધું. એટલે ભૂલ ભાંગે એનું નામ ભગવાન. કે ના સમજાય? હવે સમજવું પડશે કે નહીં સમજવું? ભૂલ કોને કહેવાય? કોને કહેવાય ભૂલ? ભૂલ કોને કહેવાય? હવે એક દાખલો આપું, ભૂલ કોને કહેવાય કે ના કહેવાય. તને તરતા આવડતું નથી, તું સ્વિમિંગ પુલ પાસે ઉભી રહી છે, વાત ના સમજાય? કોઈ ઉતાવળે જાય છે અને ટક્કર વાગે છે, તારા શરીરનું બેલેન્સ નથી, તો સ્વિમિંગ પુલમાં પડી જાય અને મરી જાય છે, તો સામે તો એક વાક્ય એવું નીકળે કે આને મને ધક્કો માર્યો માટે હું ડૂબી ગઈ ને મરી ગઈ. એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? શું કે છે? મોટેથી બોલ. શું ભૂલ છે તારી? શું ભૂલ? આને ભૂલ વિનાની સમજણ કહેવાય. પાછું ને પણ સામાન્ય રીતે પ્રવર્તમાન વ્યવહાર કેવો છે? અને મને ધક્કો માર્યો, હું ડૂબી ગયો, અને આવું કર્યું માટે મેં આવું કર્યું, કે ભૂલ વાળું છે. પણ તને તરતા નથી આવતું માટે તું ડૂબી ગઈ એટલે તું ભૂલ વિનાની થઈ.
હવે તું આ ભૂલ વિનાની થઈશ, તો ધારો કે તું ડોક્ટર નહીં થાય કે એન્જિનિયર નહીં થાય, તેમ છતાં તારા આખા વર્લ્ડમાં તારો પ્રભાવ પડશે. વાત સમજે ને? અને તું ભૂલ વિના નહીં થઈને ડોક્ટર થઈ તો ઓર પ્રભાવ પડશે. પણ તું ખાલી ડોક્ટર જ થઈશ ને તું તારા અંદર ભૂલો રહેશે તો તારો પ્રભાવ ડાઉન થઈ જશે. બધા કે તું ડોક્ટર ના થાય કે એન્જિનિયર ના થાય અને ભૂલ વિના નહીં થઈ ગઈ તો આખા વિશ્વમાં આખા બ્રહ્માંડમાં તારો પ્રભાવ રહેશે. આ ભગવાન બધા ભૂલ વિના ના થઈ ગયા. આ સમજે કે ના સમજે? એટલે જેટલી તારી ભૂલો ભાંગી નાખે. ભૂલો એટલે જેમ અત્યારે કીધું મને તરતા નથી આવડતું માટે ડૂબી ગઈ, બસ આટલું કામ થઈ ગયું તારું. આટલું સમજી ગયું તારું કામ થઈ ગયું. શું લાગે? બરાબર લાગે કે ના લાગે? સરસ જવાબ આપ્યો કે ના આપ્યો? હવે જો આ તારી સમજણ છે, હવે તું મોબાઈલ ની અંદર કે જે કંઈ પણ સાધન મળે એનો ઉપયોગ કરવાનો, એનો વાપરવાનો, પણ એનો ટાઈમ આપણે નક્કી કરી દેવાનો. ભણે હજી શું ભણે છે તું? 9th માં. આ તારું ફ્રેન્ડ સર્કલ વધશે ને એટલે પછી વધશે બધું. હે આ તેમ છતાં બધું આ બધું જુએ ને, અને ઘણા ફ્રેન્ડ સર્કલ તો એનું અવમૂલ્યન કરે. તો શું કહે તમારે? બધા તું બબુચક છું એમ કે મારા પપ્પા અપાવે તે અપાવે બધું, એટલે ક્યાં ને ક્યાં પછી બધી વસ્તુ થાય. અમારા ટાઈમમાં આવું બધું થતું હતું, બધા બતાવે ના કરે એટલે આપણને ડિપ્રેશન આવે. ઘેર આવીને મા બાપ જોડે રિસાઈ જઈએ, લડી ઝઘડો કરીએ, મને આપવાનું જો પેલા ના આપે છે, પેલા પૈસા વાપરવા આપે છે, મને નથી આપતા. આમ દેખાદેખી બધી બહુ થઈ જાય. અત્યારે હજી એટલો અહંકાર ડેવલપ નથી એટલે આપણને ફોલો થાય છે, પણ બહાર તો મેક્સિમમ જેમ જેમ આ થશે એટલે બહાર થઈ જશે. અત્યારે તમારા આધારે જીવે છે. હવે આ તમારે 12મું પાસ થશે ને બીજું થશે ને પછી હાઈ એજ્યુકેશન હોય ડોક્ટર એન્જિનિયર તો હોસ્ટેલમાં રહેવાનું થાય, બીજે ત્રીજે રહેવાનું, ત્યાર પછી બધો કુસંગ લાગી જાય. પણ તેમ છતાં બધું મર્યાદામાં રહીશ ને બસ કામ થઈ ગયું. તો આ તારી સમજણનો દાખલો આપ્યો કે ભૂલ વિનાનો, તરતા નથી આવતું માટે ડૂબી. એને મને ધક્કો માર્યો પણ મને તરતા નથી આવતું માટે ડૂબી. આ થઈ ગયું. આવું ઘણા બધા ભાગમાં તારી સમજણ ભૂલવાળી છે. એટલે તારે કોઈની વસ્તુ માનવાની નહીં, પ્રશ્નો કરવાના રહે. અને અત્યારે તું આ ધીમા અવાજે નહીં, આમ ખોખારીને બોલવાનું, પહાડી અવાજ. સાચું ને? મને એનો જવાબ આપો ત્યાં સુધી નહીં માનું. તારે આગળ વધવું હોય ને તો જીવનમાં પ્રશ્નો કરવાના. સાચું ને? તને જવાબ ખબર હોય તેમ છતાં પ્રશ્નો કરીને જ આગળ વધવાનું. કેવી રીતે? જેમ અત્યારે સત્સંગ થાય ને, એટલે અમારે પર્યુષણનો સત્સંગ થયો હતો, તે પછી એક જણે અઠ્ઠાઈ કરેલી એટલે ત્યાં પાયણા માટે જવાનું થયું. વાતો ને કે ના સમજાય? પાયણા માટે જવાનું થયું ને તો પછી પાયણું કરાયું અને પછી બેઠા હતા તો 100-150 જણા બેઠા હતા. બધા સગાવાલાને બોલાયા હતા. જૈનોમાં પાયણાનું મહત્વ બહુ મોટું હોય, સાધુ આચાર્યને બોલાવે. તો જેને નિમંત્રણ આપ્યું તો એને જ મને પ્રશ્ન કર્યો. મને કહે ઉંદર અને બિલાડીની અંદર ઉંદરને બચાવવું જોઈએ કે ના બચાવવો જોઈએ? હું તને હવે પ્રશ્ન પૂછું કે ઉંદર અને બિલાડીમાં ઉંદરને બચાવવો જોઈએ કે ના બચાવવો જોઈએ? નહીં ખબર? આ હું ગુજરાતી બોલું ખબર ના પડે? ના પણ તું અહિંસા ધર્મને માને કે ના માને? કોઈનું ચીટવું લેવું કે કોઈનું આમ મારે એવું થાય ખરું તને? એટલે અહિંસા ધર્મને પાડે કે ના પાડે? તમારે કોઈને મારવું નહીં, જૂઠું નહીં બોલવું, બધું હોય કે ના હોય? તો ઉંદર અને બિલાડી હોય તો સામે પેલું બિલાડી હોય ને ઉંદરને ખાઈ જાય, રસોડામાં આવે. અત્યારે તો ઓછું થઈ ગયું પણ પહેલા બહુ હતું. 70-100 વર્ષ પહેલા બહુ હતું. અત્યારે તો આ બધું જે રીતે ડેવલપ થયું બધા ઉંદરા ઓછા થઈ ગયા. અત્યારે ખેતરામાં હોય એટલે અત્યારે અહીંયા નહીં આવતા પણ આવે બધી વસ્તુ. કે ઉંદર અને બિલાડીમાં શું કરવું જોઈએ? ઉંદરને બચાવવો જોઈએ કે ના બચાવવો જોઈએ? તું શું કે છે? બચાવવો જોઈએ. સાચું ને? તમે શું કહો છો? ઉંદર અને બિલાડીમાં ઉંદરને બચાવવો જોઈએ કે ના બચાવવો જોઈએ? વાત જવાબ આપ્યો ને, જવાબ નહીં આપવાનો. મને આવું કોઈ પૂછે તો હું જવાબ ના આપું. મને જવાબ ખબર છે તેમ છતાં જવાબ આપું નહીં. નો ડાઉટ હું એમ જવાબ નથી આપતો એમને. મેં પણ બહુ ઓબ્ઝર્વ બહુ કર્યું છે નાની ઉંમરથી.
એમ ત્યાં ઓબ્ઝર્વ કરીને કીધું ને કે તરતા નથી આવડતું માટે હું મરી ગઈ છું, એને ધક્કો માર્યો માટે નથી મરી ગઈ. એ ઓબ્ઝર્વ કરેલું. તો મને પૂછ્યું કે ઉંદર અને બિલાડીના ભાગમાં ઉંદરને બચાવો છો કે ના બચાવો છો? મેં એવું જવાબ ના આપ્યો. મેં એનું કહ્યું બચાવો એટલે શું, આવું કીધું. બચાવો એટલે શું? એ ગભરાઈ ગયું. મેં કે બચાવો એટલે બચાવો. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, એમ તો 50 વાર પૂછ્યું. એમ છતાં એ કે બચાવો એટલે બચાવો, આમ ગભરાતા જવાબ. હવે મને ખબર છે આ અહિંસા ધર્મ, અહિંસા પરમો ધર્મ કહેવામાં આવે છે, અને આ બચાવવાની વાત કરે છે ને કેવી રીતે બચાવે છે બધું ખબર હતું. એ સાયન્ટિફિકલી મને સેટ નતું થતું. એટલે મેં બચાવ જેવું ના બોલ્યો. મેં કહું બચાવ એટલે શું? એટલે એટલું જ બોલે છે બચાવ એટલે બચાવ. 50 વાર પૂછ્યું તો એને જવાબ આવ્યો બચાવ એટલે બચાવ. પણ 50 વાર પૂછતા મને અંદર જવાબ આવ્યો. પણ એ જવાબ પણ મેં પ્રશ્ન રૂપે પૂછ્યો. બચાવ એટલે તમે એવું કહેવા માંગો છો કે જીવાડું? હા એવું. એ બી ગભરાતા બોલે. બચાવવું એટલે શું એ બી ગભરાતા બોલે. મેં કહું બચાવ એટલે જીવાડું? એવું? હા કે જીવાડું એમ કે. પણ એ ગભરાતા બોલે. મેં કહું બચાવવું એટલે જીવાડવું એટલે 50 વાર બોલ્યો. પાછો ત્રીજો પ્રશ્ન કર્યો. મેં કહું બચાવવું એટલે જીવાડવું ને જીવાડવું એટલે બચાવવું. મેં કહું આપણે કોઈને જીવાડવું હોય તો કોઈ જીવતો હોય જ બીજાને જીવાડી શકે ને. ત્યાં સ્પષ્ટ બોલ્યો કે હા કોઈ જીવતો હોય જ બીજાને જીવાડી શકે. વાત સમજાય કે ના સમજાય? ત્યાં સ્પષ્ટ બોલ્યો. ત્રીજો પ્રશ્ન કર્યો એમાં સ્પષ્ટ બોલ્યો કે જીવતો હોય જ જીવાડી શકે. પછી ચોથો પ્રશ્ન એકદમ અઘરો પૂછ્યો. મેં કહું તું જીવતો છું? તો જેવું મારો પ્રશ્ન થયો એની સાથે જ બોલે કે હા હું જીવતો છું. મને ખબર છે તમે મને બોલાયો છે, આમંત્રણ આપ્યું છે, તમે મને પ્રશ્ન કરો છો, તમે હાલમ ડોલમ કરો છો, બધું કરો છો, તેમ છતાં મેં પૂછ્યું કે તમે જીવતા જ છો? સાચું ને કે ના સમજાય? હું જીવતો છું. તમે ક્યારે મરવાના નહીં? કે મરી જવાના? કોઈ 1 લાખ 2 લાખ વર્ષ પછી? ના કે કોઈ ભરોસો જ નહીં. પેલું છે ને જ્યોતિષ શાસ્ત્ર છે એમાં જન્માક્ષર કઢાવે છે, એમાં 100 વર્ષનું આયુષ્ય બતાવે છે. કે વાત બરાબર છે પણ કોઈ ભરોસો જ નહીં. હવે કોઈ ભરોસો નહીં અને 100 વર્ષનું આયુષ્ય એટલે એક પલનું આયુષ્ય થયું. વાત સમજ કે ના સમજાય? પલનું આયુષ્ય થયું. તો કે ભાઈ હવે આ કોઈ ભરોસો નહીં. તો કે તમે મૃત્યુલોકી જીવ થયા કે અમરલોકી થયા? કે મૃત્યુલોકી જીવ. તમારું મૃત્યુ આવે છે તો તમે તમારું મૃત્યુને રોકી નથી શકતા, તો આ ઉંદેડાને કેવી રીતે બચાવી શકશો? બચાવનાર તો ક્યારે મરનાર ના હોય તો જે બચાવી શક્યો કહેવાય. હા સમજે ને? આ મેં બહુ નાની ઉંમરમાં આ જવાબ એ કર્યો. મારા ફાધરને પૂછ્યો હતો કે તમે મરી ના જવાનો તો જ બીજાને બચાવી શકો ને. હવે તમારું મૃત્યુ થાય તો બીજાને બચાવો છો, એ સાચી વાત છે કે ખોટી વાત છે? ખોટી વાત છે, ભ્રાંતિ છે. તમે ક્યારે પણ મરવાના ના હોય તો તમે બીજાને બચાવી શકશો, પણ તમારું મૃત્યુ છે અને પછી કહો કે મેં ઉંદેડાને બચાવ્યો તો એ ભ્રાંતિ છે. વાત સમજે કે ના સમજાય? તો કે હવે ઉંદેડાને બચાવે છે એ હકીકત છે, પણ હજી એનું આયુષ્ય કલાક પછીનું છે મરવાનું. પણ અહંકાર શું કરે કે મેં ઉંદેડાને બચાવ્યો. વાત સમજે ને? અને અમુકનું એવું આયુષ્ય છે ને મારા નિમિત્તે મરવાનો છે એટલે હું એને મારી નાખું કે મેં ઉંદેડાને માર્યો. બે આરોપ જ કરે છે. એ મારતોય નથી અને બચાવતોય નથી, ખાલી આરોપ જ કરે છે. વાત સમજ્યા કે ના સમજાય? અને એક જણે કીધું કે ઉંદર અને બિલાડી તો એનો ખોરાક છે, એમાં આપણે ક્યાં પડવાની જરૂર છે? આવી હાઈફાઈ વાત ના, બચાવવું જ જોઈએ. પણ આ બચાવવાની શૈલી રોંગ છે. જૈનો અહિંસા ધર્મની વાતો કરે છે, જયારે પ્રદૂષણ આવે ને તો પેલા સ્લોટર હાઉસ બંધ કરાવે અને ક્યાંક મેં અહિંસા ધર્મ પાડ્યો. એટલે પેલા સ્લોટર હાઉસ બંધ કર્યું, એને અહિંસા ધર્મ બંધ કર્યો. કારણ કે એને તો એ કસાઈ છે, એને તો આ બધું કાપવાનું જ છે, બધું બકરા ઘેટા ને કે જે હોય એને બધું કાપીને જે કરવાનું છે. એને અહિંસા ધર્મ ક્યાં પાડ્યો? આ હું જોતો તો મને આ સેટ ના થાય. સાચું ને કે ના સમજાય? એટલે બચાવવાની શૈલી જ રોંગ હતી. હવે બચાવવાનું ક્યારે થાય? કે જયારે પોતે પોતાને જાણે અને પછી પરને જાણે. એટલે એ પોતે પોતાને જેને પરને જાણે એટલે અહિંસક થાય, અને અહિંસક થાય એટલે પછી એને કેવળ જ્ઞાન થાય. એટલે કેવળ જ્ઞાનમાં પછી ભગવાન હોય ને
તે આવી રીતે બેઠેલા હોય ને તો દેવ દેવી એનું સમસરણ રચે એટલે સ્ટેજ બનાવે અને એને તિર્યંચના જીવો, દેવના જીવો, મનુષ્યના જીવો ત્યાં આવે તો અડીને વાઘ બેઠો હોય ને અડીને બકરી બેઠી હોય, પણ વાઘ એનો હિંસક પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય અને બકરી એનો ભયનો પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય અને આપણે બચાવવા જઈએ છીએ. આ કેટલી મોટી હિંસા કરીએ છીએ. એટલે હંમેશા તારે આગળ વધવું હોય તો પ્રશ્ન જીવનમાં રાખજે. કોઈનું માનીને ચાલવા નહીં. એ તને સાચું લાગે તેમ છતાં એ કાઉન્ટર ક્વેશ્ચન કરવાના રહે તો તારા જીવનમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. સાચું ને કે ના સમજાય? હું એ સત્સંગ પ્રવચન રૂપે નથી કરતો, વાર્તા રૂપે નથી કરતો, વ્યાખ્યાન રૂપે નથી કરતો, પ્રશ્ન કરું છું. એટલે મારી સત્સંગમાં શૈલી એવી છે. આ બધા છોકરાએ મારી ખીચ પાડેલી છે. અને મમ્મી પપ્પા હોય ને આજે શિબિર છે, જવાનું છે, તો પછી આ ખુશી કે આ વિધિ કે ના મારે શિબિરમાં નથી જવું. એમ કે કેમ નથી જવું? તો કે ટીચરને કશું આવડતું નથી એટલે મારું નામ દે. કશું આવડતું જ નથી એમ કે મને જ પૂછપૂછ કરે છે એમ કે. અને હું સાચા જવાબ આપું. ત્યાં સાચો જવાબ આપ્યો કે ના આપ્યો? તરતા નથી આવડતું માટે ડૂબી ગયા. મારી છાપ આવી પડી ગયેલી. અચ્છા, પૂછવાનું, કશું માનીને નહીં ચાલવાનું. તારે જીવનમાં સફળ થવું હોય, સક્સેસ થવું હોય તો પૂછવાનું. જવાબ કરેક્ટ હોય તોય પૂછવાનો ભાગ રહે. મારા ખૂબ આશીર્વાદ છે. જીવનમાં આગળ વધો. બોલો બીજું કઈ પૂછવું હોય તો કઈ કામમાં આવશે? અને પ્રોમિસ આપી દીધું મોબાઈલ નો મિનિમાઇઝ મર્યાદા લિમિટમાં છે, મર્યાદા સાથે.